મારે શૂટિંગ નહીં બાકી. સમય ચેન્જ થયો છે, બધું બદલાવવાનું. તમને કદી એક બે લાઈન સંભળાવું કેવા લોકગીત હતા આપણા, અત્યારે કેવા લોકગીત થઈ ગયા છે. કદી લાઈન એ તો મારા દલડા ને મારો મારા રે હમ મારો રે. હવે મારા હમ માનો રે. હવે મારા હમ માનો રે. શબ્દ સમજાતા હવે પૂરું થઈ ગયું. હવે એવા એવા ગીત આવીશ તમે સાંભળ્યું હશે. શેઠ મોટર કાર ગાડી અમે તો ફરવાના હતા. હપ્તા કોણ તમારા બાપ ભરવાના? સીધા સલાઓ ફરશો 50,000 નો હપ્તા હોય છે, એમને ખબર નહીં હોય. માં આ દીકરું ચાલે છે. લોકગીત ભૂષણા સાહેબ આપણી દીકરીના લગ્ન થતા હાડી પહેરતી તો એના લોકગીત બન્યા છે. આપણે ભૂલી ગયા છીએ. આપણી દીકરી લગ્ન થાય નવી હાડી પહેરતો કેવા ગીત હતા કે હું તો લેજો રે મોટી પાણી લાવી સજી. સાહેબ હિન્દી ગીત ગાવાનું છે, મારી પેઢીમાં કોઈ ગાયા નથી.
પણ હું જ્યારે ગાતો હોય એની પાછું કંઈક કારણ હોય. મને જોક્સ તો હોય તો ગાતો હોય. હિન્દી ગીત મેં છેલ્લું હાયા જેના મને શબ્દ સમજાણા છેલ્લું પછી જે ગીત આવ્યું ને હિન્દી તમે સાંભળજો એમ થાય કે આનું નફો જ કાઢ નાખી આપ્યા. છેલ્લે ગીત આવ્યું મેં તમને ગભરાવું. ओए आँख नम और ये दिल मुस्कुराया, ओए आँख नम और ये दिल मुस्कुराया, तो साथ कोई भोला याद आया, कोई साथ कोई भोला याद आया. तब शब्द है मैं ऐसा क्यों हूँ तारी माने पूछ हमको हमने खबर थी तो आओ केम छू आ गीतारी क्यों આ દુનિયામાં ખબર ન પડતી લોકોને શું ગમે છે. બે ત્રણ મહિના પહેલા એક એવો શબ્દ આવ્યો હતો કરોડો અબજો માણસોને જોયો એવું કંઈક આવ્યું તમે સાંભળ્યું હશે. શું હતું એ? ચીપ ટપા ડમડમ. બહુ લોકો જોયું. આનો કોઈ મતલબ નથી થતો ચીપ ટપા ડમડમ. અમે ઘડી ટમાક ડમ ડમાક કરીને મરી ગયા અમને કોઈ નથી આવડતું ને આનું ચીપ ટપાક ડમડમ મારે તો આવી દુનિયા અરે બહુ છે આ દુનિયા. મારા લાખો ચાહકો છે ગુજરાત મને ખબર છે. એક મારા ચાહકને ઘરે હું જોયું તો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો. હકાપા આવ્યા આનો કાચ લાવ્યો મારા પગ ધોવા. એ મારા પગ મેં બે દિન ધોયા નતા ખબર નહોતી. હકાભાઈ પોતાના પગ ધોયા છે નહીં. મને કે બાપુ તાશમાં પગ મૂકો. મેં તો કારો મહેશ જેવો પગ મૂકો તાશમાં. એટલો બધો પગ કારો છે બતાવો. ના નહીં બતાવો. મૂકો તાશમાં મારા દીકરે એવો કહેશો પાણી દીકરું કાતો નાના ઝેર જેવું કારું મહેશ. તો પીસે તો હાલો હમણાં મરી જવાનું. પણ એટલો બધો આશિક નહોતો. પીતું નહીં એને કંઈક ઝાડમાં પાણી નાખ્યું. ખાવડમાં ઝાડ ભરી સાહેબ બોલો. પાણીનું પોષણ કરીને કેવા પગ છે છતાંય ચાલે છે. આને કહેવાય કૃપા. તમને કાંઈ ન આવડતું જ્યારે તમારો ધંધો હાલવા મને તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે. તમને કાંઈ ન આવડતું જ્યારે તમે આગળ વધવા મને તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે. કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે. ચાહે તમારી કુળદેવી હોય